ભરૂચ શહેરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોનું લિસ્ટ સાથે રાખીને 12 અસામાજિક તત્વોના ઘરે પોલીસ ટીમ સાથે ડીજીવીસીએલની ટીમ ચેકિંગ કરતા અસામાજિક તત્વ નયન કિશોર કાયસ્થ ઉર્ફે બોબડાના ઘરે વીજ મીટર ચેક કરતા વીજ મીટર રજનીકાંત ઠાકોરના નામે હતું, તેમજ વીજ ઓવરલોડ 9.9 વધુ જોવા મળ્યો. ગ્રાહકે વીજ લોડની ઓછી માંગણી કરી હતી અને મીટરમાં વીજ વપરાશ ઓછો બતાવતા વધુ ચકાસણી કરાતા મીટરમાં છેડછાડ કરી હતી, જેથી વીજ વિભાગે મીટર અને સર્વિસ વાયર જમા લઈને 3.80 લાખનો દંડ કરવામાં આવશે. તપાસ દરમિયાન પોલીસ વિભાગે મારવાડી ટેકરો રોટરી ક્લબની પાછળ રાવડિયા વાડને ટેકરો ધોળીકુઈ બજાર ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી બુરહાનપુરા ખત્રીવાડ ફાટા તળાવ વેરાગીવાડા લોઢવાનો ટેકરો દાંડિયા બજાર કબીરપુરા ખત્રીવાડ અને અયોધ્યાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઘરનું વીજ મીટર તપાસવામાં આવ્યું હતું, તેમજ આગામી દિવસોમાં પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ કટિબદ્ધ છે. તપાસમાં નયન ઉર્ફે બોબડાનું ગેરકાયદેસર બાંધકામ મળતા તોડી પાડવાની દરખાસ્ત, અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવી ચેકિંગ કરાતા અસામાજિક તત્વ નયન ઉર્ફે બોબડો કિશોરચંદ કાયસ્થ, તેણે બંગલા નંબર AA46 રવિપુંજન બંગલોઝ જાડેશ્વરની સીમ ભરૂચમાં બીજા માળનું બાંધકામ ગેરકાયદેસર કર્યું છે, જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટને સ્ટેટ મોનિટરિંગ સેલે દરખાસ્ત કરી છે. ત્યારબાદ નયન ઉર્ફે બોબડાનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવામાં આવી શકે છે. ગુજરાતના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબનાઓએ રાજ્યમાં જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કાયદાકીય રીતે સકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે. તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ભરૂચ શહેર એ ડિવિઝન પીઆઈ શ્રી ગડરિયાનાઓએ એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવા માટે જીબીના અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર જે વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે, એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોરચંદ્ર કાયસ્થના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને વીજ ચોરી કરતો હોવાનું ધ્યાનમાં આવતા જીબીના અધિકારી દ્વારા એના ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને રૂપિયા 3,80,000 જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે. એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી રીતે પણ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે એ રીતે પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબદ્ધ થયેલી છે.